જામનગર એસપીએ અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ। જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ હતો, જેઓ પોતાના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરી તેઓને ખુશી આપવાના પ્રયત્ન કરી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તેમની સાથે તેઓના પત્ની તથા જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા। જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો, જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી તેઓ કરતા નથી, પણ આ વર્ષે ઉમ ટ્રેનિંગ સેન્ટરમાં જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે, જેમાં બાળકો સાથે મનોરંજન, ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવી પોતાના જન્મદિવસને દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો અને પોતાની સંવેદના વ્યક્ત કરી। જામનગર એસપી સાથે જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એએસપી પ્રતિભા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ પાલ ઝાલા, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વીકે પંડ્યા, સિટી ડિવિઝનના પીઆઈ ચાવડા, એલસીબીના પીએસઆઈ પીએન મોરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલ મહેતા અને સંસ્થાના આગેવાનોએ હાજર રહ્યા હતા। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી।